જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણે મસ્તના જાંબુડીમાં જાંબુ પાકી ગયા હે. જો કેવા મસ્તના પાકી ગયા. હાલો તો અત્યારે અમારે હે ને જવાનું છે વાછરા દાડે નિવેદ કરવા કાં ગામમાં. શું કહેવાનું? વાછરા દાડે નિવેદ કરવા જવાનું છે. આજે વેસાખ મહિનાનું નિવેદ હોય ને. હા તો હાલો હવે હે ને એબજેટ લઈને જવું હું પછી આગળ ભાઈ. હા પતી ગયા હે પાછળ દાડે. હા વૈશાખ મહિનાનું સોમવાર આપણે હે ને નિવેદ કરવાનું હોય અમારા ગામના બધા આખું ગામ કરતા હોય સોમવારે, એટલે આમ વેસાખ મહિના આખો કરે. ભેગી લાગી આગળ ભેગી લાગી મેસૂર માર્ક કરજો. શેર કરજો. હાલો તો જો આપણે હે ને અહીંયા નિવેદ જોવા રહી ગયા અને હવે આપણે હે ને ગામમાં બીજા વાછરા દાડા છે ને ત્યાં જમવો જો વાછરા દાડા રામાપીર છે ને. હાલો પાછા આપણે હે ને જે ગામમાં વાછરા દાડા ને રામાપીર છે ને ત્યાં જોવા જવાનું હોય તો જવું ને. હાલો તો હવે જોવા આવ્યું ગામમાં જઈએ. આપણે ટ્રેક્ટરને ભૂખ લાગી ગઈ છે કે તરસ લાગી છે. શરબત પાઈ છે. શરબત તો તમારું બધું વેઠું જાય હતી જોતા મફત આવી લાગે. શરબત મફત આવી ને. હા દેખાય એમ જો હેઠું જાય છે. હવે નહીં જાય પેલા ગયો આ ડોબી ગયો આખો જોઈ જશે કે જલ પર નહીં જોઈ જશે ખાવા. ભેગું હાલે છે કેવી રીતે હાલે છે આપણે જોઈએ. આ કેવું જુગાડ લાગે કે દેશી. હા થાંભલો છે એ હમાર છે અને અહીંયા ભેગી રાપ છે. રાપ જો કે આમાં દેખાતી નથી બેહાડેલ છે એટલે પછી કરીએ તો દેખાડી. જો આવી રીતના આમ દેશી જુગાડ મારી દીધો છે. આમાં ફાયદો શું થાય ખબર? આમાં ફાયદો એ થાય કે એકવાર રાખવું ના પડે અને ડીઝલનો ફાયદો થાય, ટાઈમનો ફાયદો થાય, બે ફાયદો થાય. નહીં ડીઝલનો ના થાય, લોટ પડે તો વધારે થઈ જાય એવું. ચાલો તો ટાઈમનો ફાયદો થાય, ડીઝલનો ફાયદો ના થાય. ડીઝલ તો જોતું એટલું જ જોઈએ પણ આપણે ટાઈમ ઓછો હોય તો બે કામ ભેગા થઈ જાય એવું કેવું છે. તો જરાક રાબ ઓછી કરો તો મને ખબર પડે હવે રાબ છે કે નહીં. હે ના એમનો ના મનાય હે. આજ પાડી દે હોય યાર ને બધું કાઢી રાખી. હા હે મૂકી આવવાનું હે. આટલી વાર લાગે મારે જવું પીવું દો એવું કરો. એર નીકળે ડંકી મારવાનું એવું હોય કા. किसी भाई ट्राई करे
નીકળી ગયો. હાલો તો ચાલુ કરો. હાલો કૃષિભાઈ સડી જાઓ. ઊંચી કરજો તો જરાક રાપ. કિસુ રાપ ઊંચી કરતા રાપ. રાપ ઊંચી કરો. હાલો તો એ રાપને અમારે બે આંકી લઈએ. અને જો મેં હે ને હમણાં કાલે હે ને બધા હેઠા સોખા કરી નાખ્યા એટલે ધાણાની ભૂકી નાખી અને હરગાવી નાખ્યા. જો અહીંયા અમારા હેઠા હે ને જો આવી રીતના એની સાઈડ સોખા કરી નાખ્યા, અમારી સાઈડ જો આવી રીતના અહીંયા ધાણાની ભૂકી એમાં કોઈ જયડાને જીપટાનું હોય ને નાખીને ધાણાની ભૂકી નાખીને હરગાવી નાખ્યા. અસલ ચોખ્ખા થઈ ગયા. એટલે વરસાદ આવે એટલે ખોડ થાય. આમ તો બધા જયડા ને એવું થઈ જાય પણ તોય કાંઈ વાંધો એટલું બધું ના થાય. અને હવે એક ખેતરમાં બીજું કંઈ કામ નહીં. પપ્પાને શાક નાખવાના છે અને મારે ધાણા ભૂકી હારવાની છે. બાકી આપણે વાટીયું નેદાઈ ગયું ને વાટીયું ચોખ્ખું થઈ ગયું, પવાઈ ગયું, બધું રેડી થઈ ગયું ને. જો એક આપણે આ ધાણાની ભૂકી છે એ આપણે હારવાની છે. અને આપણે અહીંથી ઢગલો હતો આપણે અડધો ઢગલો તો આપણે ખપાડી દીધો ને અડધો એટલો રહ્યો એટલો રહ્યો હોય છતાં અહીંથી અહીં સુધીનો હતો એટલો રહ્યો હોય એ હારે લે. હવે મારે જેમ હે એમને પાવાની નાખવાની વાહિંદા કરવાના ને વાટી નાખવાનું એવું બધું કામ કરીએ ને પછી કાઢી તૈયારી. તો હાલો બધાને મળશું નેક્સ્ટ વિડીયોમાં.